ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12ની અંદર જે રીડ છે યુનિટ 2ની અંદર વોલ્ટ ડિઝની વિશેની અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એમનો પાર્ટ છે 1 થી 3 પાર્ટ છે એ આપણે પૂર્ણ કર્યા વિદ્યાર્થી મિત્રો. હવે આજે આ વિડીયોની અંદર આપણે પાર્ટ 4 થી આપણે શરૂઆત કરીએ. એમની અંદર 4 પેરેગ્રાફ છે, એ 4 પેરેગ્રાફ છે એમના વિશેનું આજે આપણે ડિસ્કશન કરવાનું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ઓકે. અહીં તમારી સમક્ષ જે પેરેગ્રાફ આપેલું છે, ફર્સ્ટ આઈ રીડ ઇટ. ઓકે. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ ડ્યુરિંગ વન સ્ટોરી conference on the Mickey Mouse Club TV show. The storyman, pointed in hand, was outlining a sequence called How to Ride a Bicycle. Now, when you get on your bicycle, he began. Walt stopped him. Change your bicycle to a bicycle, he said. Remember, every kid isn't fortunate enough to have a bicycle of his own. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ પેરેગ્રાફની અંદર રોય ડિઝની છે, જે લેખક છે, રાઇટર છે, એ શું કહેવા માગે છે કે વોલ્ટ ડિઝનીની અંદર એટલી બધી એબિલિટી હતી, ક્ષમતા હતી, અને કોઈ પણ કાર્ય છે એ કાર્યની અંદર બરાબર એવરીથિંગ, જો આ પહેલાં જ સેન્ટેન્સમાં ઇન્વોલ્વ એટલે સમાવેશ કરવો, પહેલો સ્પેલિંગ છે INVOLVE, એનો મતલબ થાય છે સમાવેશ કરવો. વોલ્ટ ઇન્વોલ્વ હિમસેલ્ફ, પોતાની જાતને, ઇન એવરીથિંગ, દરેક બાબતોની અંદર એ પોતાને સમાવેશ કરે છે. એટલે કહેવાનું ઇન્ટેન્શન એવું છે રોય ડિઝનીનો કે વોલ્ટ ડિઝની છે એ દરેક બાબતો છે એ કાળજીપૂર્વક એમાં કંઈક પણ સુધારા વધારા કરવાની વાત આવે એ પર્સનલી પોતે છે એ એમાં ધ્યાન આપે છે. એવરીથિંગ, દરેક જગ્યાએ ઇન્વોલ્વ છે. ડ્યુરિંગ, હવે જો એમને એક એક્ઝામ્પલ આપે છે, કે છે કેવો કયો પ્રસંગ બનેલો, એનાથી આપણે એવું થાય કે વોલ્ટ ડિઝની છે એ નાની નાની બાબતો છે એમને પણ સારી રીતના એ ટૂંકમાં એમની અંદર એ ઇન્વોલ્વ હોય છે. જો ડ્યુરિંગ ધ વન સ્ટોરી, જ્યારે એક સ્ટોરી છે એમનું કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર, જો બરાબર, કોન્ફરન્સ એટલે સભા, ડ્યુરિંગ એટલે દરમિયાન, જ્યારે સભા હતી એ દરમિયાન મિકી માઉસ ટીવી શોમાં ધ સ્ટોરીમેન, જે વાર્તા કહેનારો માણસ છે બરાબર છે, પોઇન્ટેડ બતાવે છે, પોઇન્ટેડ એટલે શું થાય બતાવું, ઇન હિઝ હેન્ડ વોઝ આઉટલાઇનિંગ, આઉટલાઇનિંગ એટલે આકૃતિ વડે દર્શાવવું, બરાબર. આકૃતિ, આઉટલાઇનિંગ એટલે શું થાય છે, આકૃતિ વડે દર્શાવવું, પોઇન્ટેડ કરે છે. સિક્વન્સ એટલે ક્રમની અંદર. કોલ્ડ, શું કહે છે, કોલ્ડ હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, કઈ રીતના, રાઇડ એટલે સવારી કરવી, બરાબર. રાઇડનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો, સવારી કરવી. હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ, કઈ રીતના એ સાયકલ છે ચલાવી શકાય, બરાબર. ઓકે, હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ. નાવ વેન, હવે જો એના પછીની લાઈનમાં શું કહે છે, નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હી બિગન. હવે શરૂઆત કરે છે એ સ્ટોરીની. નાવ વેન, જ્યારે યુ ગેટ ઓન બાઇસિકલ, જ્યારે તમે તમારી સાયકલ પર હો, હી બિગેન, એ વાક્યની શરૂઆત કરે છે. વોલ્ટ સ્ટોપ્ડ હિમ, જો એ જ સમયે વોલ્ટ ડિઝની છે એમને રોકે છે. શું કામે, તો કારણ ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. શું કહે છે, યોર બાઇસિકલ નહીં, બરાબર, તમારી સાયકલ નહીં, પણ એક સાયકલ. શું કામે, જો એનું કારણ એ નાની નાની બાબતની અંદર પણ એ ધ્યાન આપે. હી સેડ, વોલ્ટ ડિઝની એ સ્ટોરીમેનને શું કહે છે, રિમેમ્બર, યાદ રાખ, એવરી કિડ, કે દરેક બાળક છે, ઇઝન્ટ ફોર્ચ્યુનેટ, કે દરેક બાળક છે એ નસીબદાર ન હોય કે એમની સાયકલ હોય, એની પાસે સાયકલ હોય. ઇનફ, ઇનફ એટલે પૂરતા પ્રમાણ, ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓવન, એ પોતાની બાઇસિકલ હોય એવું નથી. દરેક બાળક છે એ એવું નસીબદાર હોતું નથી કે જેમની પાસે પોતા પાસે સાયકલ હોય. એટલે જો એ સ્ટોરીની અંદર પણ શું કરે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, એ શું કરે છે, યોર બાઇસિકલ જે હતું
જે પહેલું સેન્ટેન્સ હતું બરાબર વાક્યની અંદર બરાબર યોર્સ બાઇસિકલ હતું એની અંદર એક સાયકલ એવું આપવાનું કહે છે સ્ટોરીની. એટલે કહેવાનું ઇન્ટેન્શન રોય ડિઝનીનો શું છે કે વર્લ્ડ છે એ બરાબર જો એવરીથિંગ દરેક બાબતોની અંદર એ સારી રીતના એમની અંદર એ ઇન્વોલ્વ થાય છે, એમનો પોતાનો સમાવેશ કરે છે બરાબર છે, અને એક પણ બાબતની અંદર એ કોઈ પણ ભૂલભાલ ન રહે એનું પરફેક્શન જેને આપણે કહીએ છીએ પરફેક્ટ એ ધ્યાન આપે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછીનું નેક્સ્ટ પેરેગ્રાફ. ઓકે, I read the story of Disneyland, perhaps better than anything else, illustrate Walt vision and his stubborn determination to realize an idea he believed in. For years, Walt has quietly nourished the dream of a new kind of amusement park. It would be શું કહે છે બરાબર, જો આનું પ્રોનાઉન્સિએશન થાય પ્રોપરલી, POTPOUR બરાબર, પ્રોપરલી, of all the ideas conjured up by his fertile imagination. But the idea of sinking millions of dollars into an amusement park, even Walt kind of amusement park seemed too preposterous that he wouldn't maintain it to anyone. He just quietly began planning. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આમની અંદર આ જે પેરેગ્રાફ છે એમની અંદર શું કહે છે બરાબર, શું કહે છે પહેલું ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ બરાબર, જે સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડની જે વાર્તા છે પરહેપ્સ કદાચ, શું કહે છે કદાચ, બેટર ધેન એનીથિંગ એલ્સ, કે દરેકથી કેવી છે સર્વશ્રેષ્ઠ છે, જેમની અંદર જો શું કીધું છે ILLUSTRAT, એનો મતલબ થાય છે વર્ણન કરવું. શું કામે બેટર છે તો કે ઇલ્યુસ્ટ્રેટ એનું વર્ણન કરેલું છે વોલ્ટ વિઝન, એમની અંદર શું દેખાય છે વોલ્ટ ડિઝનીનું દ્રષ્ટિ દેખાય છે, વિઝન દેખાય છે, એન્ડ હિઝ સ્ટર્બન ડિટર્મિનેશન, સ્ટર્બન એટલે જિદ્દી, STUBBORN, એનો મતલબ શું થાય છે એ વોલ્ટ ડિઝનીનું જિદ્દીપણું હતું કે મારે કોઈ પણ બાબતની અંદર કચાશ નથી રાખવી બરાબર છે. ડિટર્મિનેશન એટલે શું થાય છે દ્રઢ નિશ્ચય. ટુ રિયલાઇઝનો મતલબ ખાતરી થવી, એન્ડ આઈડિયા વિચાર હી બિલીવ ઇન બરાબર છે. શું કહે છે કે ડિઝનીલેન્ડની વાર્તા છે દરેકથી સર્વશ્રેષ્ઠ છે, જેમાં વોલ્ટ જે છે એમાં શું દેખાય છે તો કે વોલ્ટનું દ્રષ્ટિનું વર્ણન દેખાય છે, તેમની પોતાના વિચારો છે જે માને છે તેમાં ટૂંકમાં સાચા કરવાનો મક્કમ ધ્યેય પણ એમનો રહેલો છે બરાબર, સારું કરવાનો એનો મક્કમ ધ્યેય રહેલો છે. ઓકે, આગળ વોલ્ટ હેઝ ક્વાઇટલી નર્સ ધ ડ્રીમ ઓફ ધ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. ઘણા વર્ષો સુધી વોલ્ટ છે એને જે એમ્યુઝમેન્ટ પાર્ક, જેને આપણે કહી શકાય કે મનોરંજન પાર્ક બરાબર બનાવવાના સપનાઓ પોષતા રહ્યા હતા એ વર્ષોથી બરાબર છે. એમ્યુઝમેન્ટ પાર્ક છે એમના વિશે એ વિચારતા. ઇટ વુડ બી, મેં તમને કીધું હોય બરાબર પ્રોપરલી, એટલે બરાબર શું કીધું છે ઇટ વુડ બી પ્રોપરલી ઓફ ઓલ ધ આઈડિયા બરાબર કન્જન અપ બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. જો ફર્ટાઇલ એટલે ફળદ્રુપ, ફર્ટાઇલનો મતલબ શું થાય છે વિદ્યાર્થી મિત્રો ફળદ્રુપ બરાબર, અને તેમની ફળદ્રુપ જે કલ્પનાઓ છે પોતાની જે ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના જાદુના વિચારોથી સંગમ બન્યો છે. આ ક્યારે આ સંગમ આપણી ભાષામાં કહીએ કે આ ત્રિવેણી સંગમ બન્યો બરાબર, પણ અહીં એ જે છે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું બરાબર છે એ જે સંગમ બન્યો છે એ શું કામે તો કે વોલ્ટ ડિઝની છે એમના ફળદ્રુપ કલ્પનાઓ રહેલી છે બરાબર એમ્યુઝમેન્ટ પાર્ક. બટ ધ આઈડિયા ઇઝ સીકિંગ millions of dollars into amusement park. Even Walt kind of amusement park seemed the preposterous that he would not maintain it to anyone. જો શું કહે છે ઘણા બધા લોકો છે, ઘણા લાખો ડોલર્સ કહી શકાય, જો એમને શું કીધું છે જેસે કે મિલિયન ઓફ ડોલર્સ બરાબર છે આમની અંદર એ નાખી દે છે, એટલે કે ખર્ચ કરી છે. અજાયબ આનંદ પાર્કમાં ખર્ચી નાખવાનો એમનો જે વિચાર છે એ હાસ્યાસ્પદ લાગતો હતો. કેવો લાગતો હતો બરાબર છે
એ હાસ્યાસ્પદ લાગતો હતો. માટે તેમને આ જે વિચાર છે, આ પોતાનો વિચાર છે ડિઝનીલેન્ડ બનાવવાનો, એ વિશે કોઈ પણને જણાવ્યું નહોતું. કારણ કે એમની અંદર એ વધારે કોસ્ટ કરેલું હતું અને મે બી કદાચ એ લોકો એવું બિલીવ કરે કે એમની અંદર એમને સફળતા મળે અને એ જે વોલ્ટ એ સમયે કરતા હતા એ બરાબર છે એમ્યુઝમેન્ટ પાર્કની પોતાની કલ્પના હતી, એ કલ્પના અનુસાર કામ કરતા હતા. પણ એ એવું લાગતું હતું કે વધારે પડતું ડોલર બરાબર છે $millions બરાબર છે એમની અંદર જે ખર્ચ કર્યો એ કેવું લાગતું હતું, હાસ્યાસ્પદ. ઓકે, આગળ હી જસ્ટ ક્વાઇટ બિગન પ્લાનિંગ. બરાબર, તેમને શું કીધું છે, શાંત રીતે છાનામના આપણી ભાષામાં કહે તો એમની યોજના છે એ પોતે બનાવી નાખેલી હતી. બરાબર છે, એ પોતાની યોજના છે એ બનાવી નાખેલી હતી અને એની જે ખર્ચ કર્યો પણ એ પોતાની ઇમ્પ્લિમેન્ટ છે એને કરી નાખ્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી થર્ડ પેરેગ્રાફની વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે, I read it. As usual through, he infused all of us with his own enthusiasm when he finally told us about the project. Someone asked, "What? How should the Disneyland look?" Quite came to reply, શું કહે છે, "It should look like nothing else on this earth." Predictably, he had trouble raising money, but Disneyland did open in July 1955. Since the first day, millions of people have flocked to see the unique creation of Walt imagination. Like a kid with a new toy, the biggest, shiniest toy in the world, Walt used to wander through the park, staring as happily as any tourist. Okay, વિદ્યાર્થી મિત્રો, આમની અંદર શું કહે છે? As usual, he influenced all of us with his own enthusiasm when he finally told us about the project. જો અને અંતે પોતાનો જે આઈડિયા હતો હંમેશ મુજબ પોતાના ઉત્સાહથી, એન્થુઝિયમનો મતલબ શું થાય છે, ઉત્સાહ. બરાબર છે, ઉત્સાહથી બધાને ઉત્સાહિત કરતા તેણે શું કામ કર્યું, ફાઇનલી ટોલ્ડ પોતાના નવા પ્રોજેક્ટ વિશેની વાત કરી. બરાબર છે, આ પોતાનો નવો પ્રોજેક્ટ છે એમના વિશેની એમને વાત કરી. સમવન આસ્ક, હવે જો કોઈએ પૂછ્યું, એમના જે સાથી છે એમની અંદરથી, વોલ્ટ હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક? વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું લાગવું જોઈએ? બરાબર, લાગવું જોઈએ, શુડ. બરાબર, ક્વાઇટ એકદમ શાંત રીતે શું કે, કેમ ટુ રિપ્લાય, ત્વરિત તેમણે જવાબ આપ્યો, ક્વિક. બરાબર, ક્વિક કેમ ટુ રિપ્લાય, ઇટ શુડ લુક લાઇક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. શું કહે છે, એવું કે જેના જેવું આ પૃથ્વી ઉપર, શું કહે છે, પૃથ્વી ઉપર બીજું કાંઈ ન હોય. બરાબર, શું કહે છે કે પૃથ્વી ઉપર કાંઈ ન હોય. પ્રેડિક્ટેબલી વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની. જો અમારા જે અનુમાન હતું એ મુજબ પૈસા છે એ ઊભા કરવા છે એમના માટે મુશ્કેલ હતા. કારણ આગળના પેરેગ્રાફમાં જોયું આપણે કે ભાઈ એમનો વિચાર છે, બરાબર છે, એને છેલ્લે સુધી ન હતું કારણ કે એને લાખો ડોલર છે એમાં ખર્ચી નાખ્યા હતા. પરંતુ પોતાની યોજના છે એ યોજનાની અંદર એ મક્કમ હતું. બરાબર, એટલે કહે છે કે ઊભા કરવાની પૈસા, બરાબર, ડિઝની મુશ્કેલી પડી. જો રોય ડિઝની શું કહે છે કે અમને મુશ્કેલી પડી, પણ બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન. પણ ડિઝનીલેન્ડ છે ઓપન થયું ક્યારે? જુલાઈ 1955માં શરૂ થયું. બરાબર, 1955ની અંદર એ છે એ ડિઝનીલેન્ડ છે એ શરૂ થઈ ગયું. સિન્સ that first day, millions of people have flocked to see the unique creation of Walt imagination. જો એમની સફળતા જ કહે છે, પ્રથમ દિવસેથી જ ડિઝનીલેન્ડની સફળતા. જો શું કહે છે, તેના પ્રથમ દિવસે જ વોલ્ટની કલ્પનાનું, જો કે યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ, અદ્ભુત સર્જન. બરાબર, એ જોવા માટે કેવા લાખો લોકો છે, ટોળામાં જ્યાં ટોળા થઈ અને જોવા માટે એ લોકો આવ્યા. લાઈક a kid with a new toy of the biggest, shiniest toy in the world. Walt used to wander through the park, staring as happily as any tourist. હવે જો શું કીધું છે, આ ડિઝનીલેન્ડ એક લોકો માટે પણ કેવું બની ગયું. બરાબર છે, એક રમકડું. અને એ નાના બાળકને જ્યારે જો શું કહે છે
જાણે કે નાના બાળકના હાથમાં આપણે કોઈ નવું રમકડું આપ્યું હોય, બરાબર છે, અને એમાં એને જે વધારે પડતો ઇન્ટરેસ્ટ હોય છે એ રીતના સમગ્ર વિશ્વનું સૌથી મોટું, આપણી ભાષામાં કહીએ તો જો બિગેસ્ટ, બરાબર, ને સૌથી, બરાબર, સાઇનિસ્ટ, બરાબર, ચમકતું જેને કહી શકાય, અતિ ચમકતું, બરાબર છે, અદ્ભુત રમકડું છે એ આપેલું. અને વોલ્ટ પોતે પણ જો શું કરે છે, વોલ્ટ એક પર્યટકની માફક જે લોકો ટોળું છે જોવા માટે, એ રીતના વોલ્ટ પણ છે પોતે ડિઝનીલેન્ડને નિહાળે છે, બરાબર. વોલ્ટ એક પર્યટક જેવી જ ખુશી છે એમની અંદર પણ, બરાબર. અને અસરતથી દરેક સમયે આ પાર્કમાં એ પોતે પણ ફરતા, બરાબર, તેને જોયા છે. કારણ કે એ પણ વોલ્ટ ડિઝની પણ છે, એ પણ ડિઝનીલેન્ડની અંદર એ પોતે એક ટુરિસ્ટ તરીકે જાણે કે લટાર મારતા હોય, એમનું મૂલ્યાંકન કરતા હોય, બરાબર છે, એનું ઇવોલ્યુશન કરતા હોય, બરાબર. અને પોતાની જે ઇમેજિનેશન, પોતાની કલ્પનાનું જે ડિઝનીલેન્ડ છે એ વાસ્તવિક અમલવારી થઈ છે કે નહીં એ બાબતનું પણ એ મૂલ્યાંકન કરતા હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે એના પછીનો આપણે આગળનો પેરેગ્રાફ છે એમના વિશેની ચર્ચા કરવા જઈ રહ્યા છે. ઓકે, ફર્સ્ટ પહેલાં હું વાંચું. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about face in the Disney fortune. Yet success never changed Walt. He remained the simplest of men. He had parties, and his idea of night out was a burger and chili at some little restaurant. His only extravagance was manual railroad that run around the ground of his home. જો શું કહે છે આમની અંદર પહેલો શબ્દ છે ઓવરવોર્મિંગ, એમનો મતલબ થાય છે અતિ સફળતા. જો માણસની અંદર વધારે પડતી સફળતા આવી જાય તો એ છે એ આપણી દેશી ભાષામાં કહીએ તો એ ભાન ભૂલી જાય. પણ વોલ્ટ છે એક જુદા પ્રકારનો જ વ્યક્તિ હતો. એમને ઘણા બધા નોબેલ પ્રાઇઝ પણ મળેલા છે, જો કે આ ટેક્સ્ટ બુકની અંદર આપણે અહીં નથી. પણ બરાબર શું કહે છે કે એ અતિ સફળતા એને મળી. સક્સેસ વર્ડ ક્રેઝી આઈડિયા, પોતાના ક્રેઝી એટલે ગાંડું, બરાબર, પરંતુ એ અતિશય સફળતા, બરાબર, અદ્ભુત જેને કહી શકાય પાગલ, અદ્ભુત કલ્પનાથી અતિ તીવ્ર સફળતા હતી. ડ્રામેટિક અબાઉટ ફેસ ઇન ડિઝની ફોર્ચ્યુને, આર્થિક મૂડી એકત્ર કરવાની શરૂઆત કરી. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ, બરાબર, એટલી બધી સફળતા મળવા છતાં પણ, બરાબર, યટ એટલે છતાં પણ સફળતા વોલ્ટમાં કોઈ જ ફેર પડ્યો ન. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર, કે એમને કોઈ પણ પ્રકારનો ફેર પડ્યો નહોતો. યટ સક્સેસ નેવર ચેન્જ વોલ. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. કેવો છે તે સૌથી સામાન્ય માણસ બની રહ્યો, બરાબર છે. કારણ કે એને કામ પ્રત્યેની જ વધારે લગાવ હતો. સક્સેસ નેવર ચેન્જ વર્ડ. હી રિમેઇન ધ સિમ્પલેસ્ટ ઓફ. હી હેડ એ પાર્ટી, HAT હેટ એટલે ધિકારવું. જો શું કહે છે કે પાર્ટીઓમાં જવાનું ધિકાર છે. એન્ડ હિઝ આઈડિયા ઓફ ધ નાઇટ આઉટ વોઝ બર્ગર એન્ડ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. જો પાર્ટીઓ ન કરતા, બરાબર, પણ બરાબર ક્યારેક ઉજવણી કરવાની હોય, બરાબર છે, તે રાત્રિમાં બહારની, બરાબર, જાણે તો એક નાનકડા રેસ્ટોરન્ટની અંદર જાય છે અને બર્ગર અને ચટણી છે એ જ એ ફૂડની અંદર લે છે. એના સિવાય કશું લેતા નથી. અને એ પણ એવું નહીં કે 5 સ્ટાર રેસ્ટોરન્ટની અંદર, બરાબર છે, એક લિટલ રેસ્ટોરન્ટની અંદર એ જાય છે. એમની અંદર એમને વધારે પડતું, બરાબર, એમને ગમતું, બરાબર. હિઝ ઓનલી એક્સ્ટ્રા શું કહે છે એટલે બિનજરૂરી ખર્ચ. એક્સ્ટ્રા વેગન્સ, બરાબર, એમનો મતલબ થાય છે બિનજરૂરી ખર્ચ છે. વોઝ શું કહે છે રેલરોડ ધેટ રન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ ઓફ હિઝ હોમ. જો એમને શોખ શું હતો, બરાબર છે, પાર્ટીઓ તો ધિકારતા હતા, બરાબર છે, તેમની ઘરની ફરતે, બરાબર છે, એક નાનકડા રમકડાની, બરાબર છે, ટ્રેનનો પાટો છે, કદાચ એકમાત્ર, બરાબર છે, પોતે પોતાના ઘરની અંદર, ઘરની આજુબાજુ બનાવેલો, બરાબર છે, એ ખોટો ખર્ચ હતો, બરાબર, ડિઝની. પરંતુ અને તમે જોઈ શકો છો ડિઝનીલેન્ડની અંદર પણ એની એ ટ્રેન મૂકેલી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે કહેવાનો મતલબ
કે એટલું બધું આપણી ભાષામાં કહીએ કે અતિ સફળ માણસ હોવા છતાં પણ, જો એમનું કેરેક્ટર આપેલું છે કે એટલું બધું સફળ માણસ હોવા છતાં પણ એ પોતે બરાબર છે એક સિમ્પલ માણસ હતો, બરાબર એક સાદો માણસ હતો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એમની અંદર બરાબર જે પહેલો પેરેગ્રાફ છે એ પહેલા પેરેગ્રાફની અંદરથી હું પહેલો પ્રશ્ન કરું છું. What was the story man outlining where and why, when? What was the story man, જે વાર્તા કહેનારો છે, આઉટલાઇન, બરાબર છે, આપણે આઉટલાઇનનો સ્પેલિંગ કીધું તે આકૃતિ વડે દર્શાવવું, બરાબર, ક્યાં અને વેન, કયા સમય. તો સ્ટોરીમેન જો આમની અંદર છે જ આ પેરેગ્રાફની અંદર, ધ સ્ટોરીમેન વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ એ બાઇસિકલ during one story conference on the Mickey Mouse Club TV show. ઓકે, આમની અંદરથી જ બીજો પેરેગ્રાફ છે, બીજા પ્રશ્ન છે. Why did Ward correct the storyman statement now when you get on your bicycle? હવે જો એમનો આન્સર છે, the word suggested a change in storyman statement now when you get on your bicycle, that it should be a bicycle and not your bicycle, because every kid not be fortunate enough to have his own bicycle. ઓકે વિદ્યાર્થી, એટલે કહે છે કે દરેક બાળક છે નસીબદાર હોતું નથી કે જેમની પાસે પોતાની બાઇસિકલ હોય છે. એટલે એના માટે શું કહે છે વોલ્ટ ડિઝની કે એક સાયકલનો ઉલ્લેખ કરો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એના પછી બરાબર બીજા પેરેગ્રાફની અંદરથી પ્રશ્ન છે. વોટ ડઝ ધ સ્ટોરી ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ? વન, ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ ઇલ્યુસ્ટ્રેટ વોટ વિઝન એન્ડ હિઝ stubborn determination to realize an idea he believed in. એના પછીનો છે how was Walt the dream of amusement park, મનોરંજન પાર્ક જેને કહી શકાય. how dream, the Walt dream amusement park would be mixture of all the idea generated by his fertile imagination. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી આપણે ટૂંકમાં, અને છેલ્લા પેરેગ્રાફની અંદરથી એક પેરેગ્રાફ આપું છું, બરાબર. વોઝ ધેર એની ઇફેક્ટ ઓફ ધ ઓવરવેમિંગ સક્સેસ ઓફ ડિઝનીલેન્ડ? અને એક્સપ્લેન, વર્ણન કરવાનું છે. ઓવરવેમિંગ સક્સેસ, અતિ જેને કહી શકાય સફળતા, ડિઝનીલેન્ડ બ્રોટ અબાઉટ ધ મોર ફોર્ચ્યુનેટ વર્લ્ડ, બટ સ્ટીલ he remained the simplest of men. એકદમ સાદો માણસ રહે છે. he hated પાર્ટીઓને ધિક્કારે છે. and his idea to night out was only burger and chili at some little restaurant. ઓકે વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી છે આપણે રાખીએ. આગળ બાકી રહેલા જે 3-4 પેરેગ્રાફ છે આમની અંદર આપણે આ પાઠની અંદર, આ રીડની અંદર 4 પાર્ટ થયા છે અને 5મો પાર્ટ છે એ હવે પાર્ટ નંબર 5 એ હવે પછીના લેક્ચરમાં આપણે જોશું. ઓકે, થેન્ક યુ.